ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 11.1માં રચના નંબર 4. 8 સેમી આધાર અને 4 સેમી વેધવાળા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરો અને પછી બીજો એવો ત્રિકોણ રચો કે જેની બાજુઓ સમદ્વિભુજ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 1.1 ગણી હોય. 1.1 એટલે 2 એકા 2, 2 ને 1 3, 3/2 એટલે 1.5 ગણી, 3/2 ગણી. પેલા પક્ષ લખીએ. સમદ્વિભુજ ત્રિકોણ એબીસીમાં પાયો આધાર BC બરાબર 8 સેમી તથા વેધ AD બરાબર 4 સેમી આપેલ છે. કૃત્ય: બીજો એવો ત્રિકોણ રચો કે જેની બાજુઓ સમદ્વિભુજ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 1.1 ગણી હોય. તો સમદ્વિભુજ ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુઓ કરતાં 1.1 એટલે કે 3/2 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરવી. પછી આપણે રચના દોરીએ. રચના સામે પછી આવશે રચનાના મુદ્દા. તો હવે આપણે રચના દોરીએ. આધાર આપ્યો છે. આધાર એટલે પાયો BC 8 સેમી. તો 8 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરવાનો. સેમી લંબાઈનો રેખાખંડ BC 1 2 3 4 5 6 7 અને 8. હાલો, 8 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરો. પછી આપ્યો છે વેધ. તો પાયા ઉપર વેધ દોરીએ અને એ પણ વેધની લંબાઈ કેટલી આપી છે? 4 સેમી. પહેલાં આપણે એનો વેધ એટલે કે લંબ દ્વિભાજક દોરીએ. લંબ દ્વિભાજક માટે આ 8 સેમી લંબાઈનો છે એટલે એના અડધા કરતાં થોડીક વધારે ત્રિજ્યા લેવાની. પરિક્રમા એના અડધા કરતાં થોડીક વધારે ત્રિજ્યા એટલે 8નો હતો એટલે એના અડધા 4 કરતાં થોડીક વધારે એટલે પરિક્રમા 5 સેમી ત્રિજ્યા લ્યો. પરિક્રમા 5 સેમી ત્રિજ્યા લ્યો. પરિક્રમા 5 સેમી ત્રિજ્યા. B અને C. હવે B ને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાપ દોરો. એવી જ રીતે C ને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાપ દોરો એટલે આપણને બંને ચાપના છેદબિંદુ મળશે. આ બંને ચાપના છેદબિંદુને ફૂટપટ્ટીની મદદથી જોડી દઈએ. હવે વેધ દોરીએ. વેધની લંબાઈ કેટલી છે? વેધની લંબાઈ 4 સેમી. તો ફરી પાછી પરિક્રમા 4 સેમી ત્રિજ્યા લેવાની. પરિક્રમા 4 સેમી ત્રિજ્યા. પરિક્રમા 4 સેમી ત્રિજ્યા લ્યો. એમાં
આ જે બિંદુ છે મધ્ય બિંદુ, એને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં ચાપ દોરો. એ જે બિંદુમાં છેદે એનું નામ આપી દઈએ એ. જે બિંદુમાં છેદે એનું નામ આપી દો એ. હવે એ બી અને એસી ને ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાના, એટલે આપણને જે માપનો ત્રિકોણ કીધો છે એ માપનો ત્રિકોણ દોરાઈ ગયો. એ બી અને એસી, એટલે જેનો આધાર 8 સેમી હોય અને વેધની લંબાઈ 4 સેમી હોય એવો ત્રિકોણ એબીસી બની ગયો. હવે આની બાજુને અનુરૂપ 1.5 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરવાની છે. હવે નાનો ત્રિકોણ કરવો કે મોટો ત્રિકોણ કરવો એ આપણને જે આ ગુણોત્તર આપ્યો છે એની ઉપર આધાર રાખે. અંશ છેદ કરતાં મોટો છે એટલે આપણે મોટા ત્રિકોણની રચના કરવાની છે. અને મોટા ત્રિકોણની રચના કરવા માટે આપણને ખબર છે કે રેખાખંડ આપણી બહારના ભાગમાં સમાંતર દોરવો પડે. તો હવે એના માટે નીચે આપણે કિરણ દોરવાનું છે ફૂટપટ્ટીની મદદથી. લઘુકોણનું માપ મળે એ રીતે નીચેના ભાગમાં આપણે કિરણ દોરીએ. એનું નામ આપી દઈએ BX. હવે ગુણોત્તરમાં મોટું માપ કયું છે તો કે 3. તો આપણે અનુકૂળ ત્રિજ્યા લેવાની પરિકરમાં. અનુકૂળ ત્રિજ્યા બી ને કેન્દ્ર લઈ પહેલી ચાપ દોરો એટલે B1, ફરી પાછું એને કેન્દ્ર લઈને બીજી ચાપ દોરો એટલે B2, એવી રીતે B3. તો મોટા માપ સુધી જેટલું આપ્યું હોય એટલી આપણે ચાપ દોરવાની. નામ આપી દઈએ B1, B2 અને B3. હવે મોટા ત્રિકોણની રચના કરવી છે એટલે નાના માપને એટલે 2 ને છેલ્લા બિંદુ સાથે જોડી દેવાનું. મોટા ત્રિકોણની રચના કરવી છે એટલે નાનું માપ એટલે 2, એને આ છેલ્લા બિંદુ સાથે જોડી દેવાનું. મોટા ત્રિકોણની રચના કરવી એટલે અહીંયા આપણે કિરણને લંબાવવું પડશે. આ કિરણને લંબાવી દઈએ BY, અને આ બાજુ કિરણને લંબાવો BZ. હવે ત્રિજ્યા બદલવાની નથી, એટલી ને એટલી ત્રિજ્યા. જે ગુણોત્તર આપ્યો છે એ બેને વારાફરતી કેન્દ્ર લઈને ચાપ દોરવાની. એક વખત બી ને કેન્દ્ર લઈ B2 ઉપરથી ચાપ દોરવાની. પછી B2 ને કેન્દ્ર લઈ B1 ઉપરથી ચાપ દોરવાની. રેખાખંડને છેદે ત્યાં સુધી. હવે ત્રિજ્યા બદલવાની છે. આ રેખાખંડને છેદે ત્યાંથી બિંદુ B1 સુધી જેટલું અંતર છે એટલી ત્રિજ્યા લેવાની. પરિકરમાં એટલી ત્રિજ્યા લેવાની. B1 થી રેખાખંડને છેદે ત્યાં સુધી. B2 ને કેન્દ્ર લઈ અને આ રીતે આમ ચાપ દોરવાની. B2 ને કેન્દ્ર લઈ ચાપ દોરવાની. એટલે આપણને અહીંયા 2 ચાપનું છેદબિંદુ મળશે. આ 2 ચાપનું છેદબિંદુ અને B3 એ બેયને ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાનું. B3 અને બે ચાપના છેદબિંદુમાંથી પસાર થતો અહીંયા છેદે
ત્યાં નામ આપવાનું એમ, એટલે એને સમાંતર રેખાખંડ અહીંયા મળે. હવે એવી જ રીતે ઉપર સમાંતર રેખાખંડ દોરવાનો. CM જેટલી ત્રિજ્યા લેવાની. CM જેટલી ત્રિજ્યા લઈ એમને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં ચાપ દોરવાની. C ને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં બે રેખાખંડને છેદે એ રીતે ચાપ દોરવાની. એમને કેન્દ્ર લઈ C ઉપરથી ચાપ દોરવાની. C ને કેન્દ્ર લઈ બે રેખાખંડને છેદે ત્રિકોણની બાજુઓને એવી રીતે દોરવાનું. હવે ત્રિજ્યા બદલવાની. હવે આ બંને ચાપ વચ્ચે જેટલું અંતર છે આટલી ત્રિજ્યા લેવાની અને C ને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં ચાપ દોરવાની. C ને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં ચાપ દોરવાની. હવે બંને ચાપના છેદબિંદુ અને બિંદુ M માંથી પસાર થતો રેખાખંડ દોરવાનો. અને અહીંયા જ્યાં છે એનું નામ આપવાનું N. એટલે અહીંયા રચના દોરાઈ ગઈ. હાલો હવે રચનાના મુદ્દા લખીએ. જે પ્રમાણે દોરી છે એ જ પ્રમાણે આપણે રચનાના મુદ્દા લખવાના. તો પહેલો મુદ્દો, કેવો ત્રિકોણ છે, શું છે, એના માટે કોઈ વસ્તુ નહીં કરવાની, એક જ મુદ્દો લખવાનો. આપેલા માપનો ત્રિકોણ ABC દોરો. બીજો મુદ્દો, પછી આપણે નીચે કિરણ દોર્યું BX, તો રેખાખંડ BC ના નીચેના અર્ધતલમાં કિરણ BX એવી રીતે દોરો કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય. ત્રીજો, પછી એના ઉપર આપણે B1 B2 B3 ચાપ લીધી. તો કિરણ BX પર અનુકૂળ ત્રિજ્યા લઈ વારાફરતી બિંદુઓ, પેલું લેવાનું છેલ્લું નહીં લેવાનું, B1 B2 ને કેન્દ્ર લઈ બિંદુઓ પેલું નહીં લેવાનું, એટલે B1 B2 B3 એવી રીતે મેળવો કે જેથી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય. પછી ચોથો મુદ્દો, B2C રેખાખંડ B2C દોરો. પછી પાંચમો મુદ્દો, B2C ને સમાંતર B3M દોરો. B2C ને સમાંતર B3M દોરો. તો M બિંદુ ક્યાં છે? તો કે કિરણ BC ઉપર. મોટા ત્રિકોણ આવે એટલે અહીંયા કિરણ, નાના ત્રિકોણની રચના કરવી તો રેખાખંડ આવે. છઠ્ઠું, AC ને સમાંતર NM દોરો. રેખાખંડ AC ને સમાંતર NM દોરો. તો એમાં N બિંદુ આવ્યું. તો N બિંદુ કોના ઉપર છે? તો કે કિરણ BJ ઉપર અથવા કિરણ BA ઉપર. કિરણ BA. તો આમ ત્રિકોણ NBM એ માગેલા માપનો ત્રિકોણ છે. અહીંયા રચના પૂરી. લખી નાખો.
પ્રશ્ન 5 BC બરાબર 6 સેમી, AB બરાબર 5 સેમી અને ખૂણો ABC બરાબર 60 હોય તેવો ત્રિકોણ ABC દોરો. પછી ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુ અને 3/4 પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરો. આગળની બધી રચનામાં અહીંયા ગણી આવ્યું હતું, આમાં પ્રમાણમાં છે એટલે બધું એકનું એક જ થાય. તો હવે પહેલા પક્ષ લખીએ. તો કે ત્રિકોણ ABC માં BC બરાબર 6 સેમી, AB બરાબર 5 સેમી અને ખૂણો ABC બરાબર 60° આપેલ છે. કૃત્યની અંદર કે ત્રિકોણ ABC ની બાજુઓને અનુરૂપ 3/4 ગણી લખો કે પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરો. રચના કરવી. રચના. હવે આપણે પહેલા રચના દોરીએ. રચના સામેની બાજુ દોરીએ. પાયો આપ્યો છે BC એમાં 6 સેમી. હવે આ રચનાની અંદર એક છે કે એમાં ક્યાંય એવું નથી ઉલ્લેખ કરેલો કે રચનાના મુદ્દા લખો, પણ રચનાના મુદ્દા તો આપણે દરેક રચનાની અંદર ફરજિયાત લખવાના છે. પછી એ લખ્યું હોય કે ન લખ્યું હોય, આ ખાસ. હવે ત્રિકોણ ABC માં પાયો આપ્યો છે BC 6 સેમી. તો 6 સેમી લંબાઈનો પહેલા આપણે રેખાખંડ દોરવાનો. 6 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરો. આ 6 સેમી લંબાઈનો રેખાખંડ BC. પછી બીજી બાજુ આપી છે AB. તો AB પહેલાં અહીંયા આવશે, તો એની પહેલાં આપણી પાસે C બિંદુ એટલે એ બિંદુ મળી જવું જોઈએ. તો એ બિંદુ નથી, તો એના માટે મેળવવા માટે આપણને ખૂણો આપી દીધો. ખૂણો ABC બરાબર 60°. તો પરિકરની મદદથી આપણે 60°નો ખૂણો દોરવાનો છે. એટલે પરિકર લ્યો. પરિકરમાં અનુકૂળ ત્રિજ્યા લ્યો. પરિકરમાં અનુકૂળ ત્રિજ્યા 60નો કેમ દોરવો 8મા ધોરણમાં શીખી ગયા છો. બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ, બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ આ રીતે આમ ઉપરના ભાગમાં ચાપ દોરો. પછી ચાપ અને રેખાખંડના છેદ બિંદુને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં બીજી ચાપ દોરો. આ રીતે એટલે 60નો ખૂણો થઈ ગયો. તો બંને ચાપનું છેદબિંદુ અને બિંદુ B માંથી પસાર થતું કિરણ દોરવાનું. આ બંને ચાપનું છેદબિંદુ અને બિંદુ B એમાંથી પસાર થતું કિરણ દોરો. અહીંયા Z નામ આપી દઈએ એટલે આ 60°નો ખૂણો થઈ ગયો. પછી કોણ માપકની મદદથી માપો એટલે 60નો થશે. પરિકરની મદદથી આપણે 60નો ખૂણો દોરવાનો છે. હવે AB નું માપ આપ્યું છે 5 સેમી. તો પરિકરમાં 5 સેમી ત્રિજ્યા લ્યો. પરિકરમાં 5 સેમી ત્રિજ્યા. પરિકરમાં 5 સેમી ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં ચાપ દોરો. એ ચાપ કિરણને જ્યાં છેદે આ છેદબિંદુનું નામ આપો A. એટલે એ બી 5 સેમીનો થઈ ગયો. હવે A અને C ને ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાના. A અને C ને ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાના. એટલે જે માપનો આપણને ત્રિકોણ ABC કીધું છે એ માપનો ત્રિકોણ ABC દોરાઈ ગયો. આ ત્રિકોણ ABC દોરાઈ ગયો. હવે 3/4 એટલે અંશ છેદ કરતા નાનો છે એટલે આપણે નાના ત્રિકોણની રચના કરવાની છે. તો નાના ત્રિકોણની રચના કરવા માટે પહેલા નીચેના ભાગમાં એક કિરણ દોરવાનું
આ નીચેના ભાગમાં એક કિરણ દોરવાનું છે, એનું નામ આપણે આપી દઈએ BX. આ કિરણ BX. હવે ચાપ દોરવાની છે, તો ગુણોત્તરની અંદર આપણને કેટલો આપ્યો છે 3/4, એટલે મોટું માપ 4 છે, તો અનુકૂળ ત્રિજ્યા લઈ, એટલે અહીંયા જેટલી હતી એટલી રાખવાની છે. અહીંયા જેટલી ત્રિજ્યા આપણે મારી હતી ચાપ, એટલી ત્રિજ્યા લઈ અને આપણે 4 ચાપ દોરવાની છે. માપ બદલી ગયું તો ફરી પાછી ચેક કરી લેવી, એટલે અહીંયા ચાપ બહુ વધારે ભેગી થાય નહીં. બીને કેન્દ્ર લઈ કિરણ ઉપર પહેલી ચાપ દોરો, એટલે એને B1 કહેવાનું. પહેલી ચાપ એટલે B1, બીજી ચાપ B2, ત્રીજી ચાપ B3, ચોથી ચાપ B4. નામકરણ આપી દઈએ B1, B2, B3 અને B4. હવે અંશ છેદ કરતા નાનો છે, એટલે નાના ત્રિકોણની રચના કરવાની છે. નાના ત્રિકોણની રચના કરવાની છે એટલે મોટા માપને, તો આમાં મોટું માપ એટલે 4, 4 ને છેલ્લા બિંદુ સાથે જોડી દેવાનું, એટલે C બિંદુ સાથે. 4 એટલે B4, તો B4 ને C બિંદુ સાથે જોડવાનું. હવે ફરી પાછું પરિકર લેવાનું. B4C ને સમાંતર આપણે 3 નંબર ઉપર એટલે B3 ઉપર સમાંતર રેખાખંડ દોરવાનું. તો એના માટે ગુણોત્તર 3/4, એટલે એક વખત 3 ને કેન્દ્ર લેવાનું, એક વખત 4 ને કેન્દ્ર લેવાનું. ત્રિજ્યા એટલી ને એટલી. આ પહેલી વખત 4 ને કેન્દ્ર લઈ B3 ઉપરથી ચાપ દોરો, પછી B3 ને કેન્દ્ર લઈ B2 ઉપરથી ચાપ દોરો, હવે પરફેક્ટ એક્ઝેક્ટ સમાંતર રેખાખંડ દોરવા માટે આને સમાંતર રેખાખંડ દોરવો છે, તો અહીંયા આ બે છેદબિંદુ વચ્ચે જેટલું અંતર છે એટલી પરિક્રમા ત્રિજ્યા લેવાની. નાના મોટી થાય તો કરવાની, એટલું ને એટલું માપ હોય તો વાંધો નહીં, ન હોય તો પહેલાં જોઈ લેવાનું બે ચાપ વચ્ચે કેટલું છેદબિંદુ છે. આ જેટલું અંતર છે બે છેદબિંદુ વચ્ચે એટલી ત્રિજ્યા લઈ B2 ને કેન્દ્ર લઈ અને ચાપ દોરવાની. B2 ને કેન્દ્ર લઈ અને ચાપ દોરવાની. એટલે આ બંને ચાપનું છેદબિંદુ અને બિંદુ B3 એમાંથી પસાર થતો રેખાખંડ દોરવાનો B4C ને સમાંતર મળશે. અને રેખાખંડ BC ને જ્યાં છેદે ત્યાં નામ આપી દેવાનું M. હવે પરિકરમાં CM જેટલી ત્રિજ્યા લેવાની. AC ને સમાંતર અહીંયા દોરવો છે તો CM જેટલી ત્રિજ્યા લેવાની પરિકરમાં. એમાં C ને કેન્દ્ર લઈ અને M બિંદુમાંથી આપણે ચાપ દોરવાની. પછી M ને કેન્દ્ર લઈ અને બીજી ચાપ દોરવાની. હવે આ M બિંદુ અને આ છેદ બિંદુ એની વચ્ચે જેટલું માપ છે એટલી ત્રિજ્યા લેવાની. અને આ ચાપ અને રેખાખંડના છેદબિંદુને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં ચાપ દોરો, એટલે ત્યાં બંને ચાપનું છેદબિંદુ મળશે. આ બંને ચાપના છેદબિંદુ અને M બિંદુમાંથી પસાર થતો રેખાખંડ દોરવાનો જે AC ને સમાંતર મળશે.
અને અહીંયા જ્યાં છેદે ત્યાં એનું નામ આપી દેવાનું n. એટલે અહીંયા આપણી રચના પૂરી. હવે રચનાના મુદ્દા લખીએ. તો પહેલો મુદ્દો, જે પ્રમાણે આપણને માપ આપ્યા છે એ પ્રમાણે એનો એક જ મુદ્દો લખવાનો. આપણે આપેલા માપનો ત્રિકોણ ABC દોરો. એટલે ત્રિકોણ ABC આપણે જે પ્રમાણે કીધું હતું, બે બાજુને અંતર્ગત ખૂણો એ પ્રમાણે આપણે દોરી દીધો. પછી BCના નીચેના અર્ધતલમાં કિરણ BX એવી રીતે દોરો કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય. ત્રીજો મુદ્દો, કિરણ BX પર આ કિરણ BX ઉપર આપણે 4 ચાપ દોરી. તો કિરણ BX પર અનુકૂળ ત્રિજ્યા લઈ વારાફરતી બિંદુઓ B, B1, B2 અને B3 ને કેન્દ્ર લઈ બિંદુઓ B1, B2, B3 અને B4 એવી રીતે મેળવો કે જેથી B1 બરાબર B1, B2 બરાબર B2, B3 બરાબર B3, B4 થાય. હાલો પછી ચોથો મુદ્દો, આપણે રેખાખંડ દોર્યો કયો? B4C. પછી એને સમાંતર B3M દોર્યો. તો આ B4C ને સમાંતર B3M દોરો. B4C ને સમાંતર B3M દોરો. તો M બિંદુ ક્યાં છે? તો કે અહીંયા રેખાખંડ BC ઉપર છે, કિરણ BC ઉપર નહીં. પછી AC ને સમાંતર NM દોર્યો. AC ને સમાંતર NM દોરો, એ પણ કિરણ ઉપર નહીં. N બિંદુ ક્યાં છે? તો કે રેખાખંડ BA ઉપર. તો આમ ત્રિકોણ NBM એ માગેલા માપનો ત્રિકોણ છે. એટલે આ થઈ ગયા રચનાના મુદ્દા. લખી નાખો.